ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે મીઠી અને એકદમ રસભરી બુંદીની રેસીપી લઈને આવી છું. પરફેક્ટ માપ સાથે જોઈશું, જેથી તમારી બુંદી પણ એકદમ ફરસાણવાળા જેવી જ બનશે. અને જો તમારી બુંદી ઠંડી થયા પછી એમાં જો ખાંડના ક્રિસ્ટલ થઈ જતા હોય તો આ રેસીપી જોયા પછી નહીં થાય. પ્રસાદમાં અને ખાસ કરીને ગણપતિના પ્રસાદમાં મોટે ભાગે આ જ બુંદી હોય છે. તો બુંદી બનાવવા માટે અહીં મેં 1 કપ ઝીણો ચણાનો લોટ લીધો છે અને વજનમાં એ 100 ગ્રામ છે. તો 1 કપ લોટમાંથી ઘણી બધી બુંદી બનીને તૈયાર થાય છે. હવે લોટને પહેલાં ચાળી લઈશું, જેથી લોટમાં જે ગાંઠા હશે એ તો નીકળી જ જશે, પણ લોટમાં એર ક્રિએટ થશે, જેનાથી બુંદી સરસ ખીલશે. હવે અહીં મેં અડધો કપ પાણી લીધું છે, એટલે જે કપથી આપણે બેસન માપ્યો એના કરતાં આ અડધું પાણી છે. અને થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ આપણે બેટર તૈયાર કરીશું. બુંદી માટે બેટર એનું પરફેક્ટ બનવું જોઈએ, અને બેટર બનાવવા માટે કેટલીક ટિપ્સ હું તમને આપીશ. એ જો તમે ફોલો કરશો તો તમારી બુંદી પણ એકદમ પરફેક્ટ બનશે. તો અડધો કપ પાણી લીધું હતું એ બધું અંદર ઉમેરી દીધું છે, અને છતાં પણ મને એમ લાગે છે કે હજી એમાં પાણીની જરૂર છે. તો ફરી અડધો કપ પાણી લીધું છે અને એમાંથી મેં થોડા પાણીનો ઉપયોગ કર્યો છે. હવે બેટર પરફેક્ટ બન્યું છે કે નહીં એ આપણે ચેક કરીશું. તો એના માટે તમારે 4 ટિપ્સ ધ્યાનમાં રાખવી પડશે. તો ટીપ નંબર 1 કે બેટર આ રીતે ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ, એટલે ચમચાથી આ રીતે એક ધારી ધાર પડવી જોઈએ. બીજી ટીપ એ છે કે ચમચાની પાછળ આ પ્રકારનું કોટિંગ થયેલું હોવું જોઈએ. અને ટીપ નંબર 3 કે ચમચાની પાછળ આ રીતે આંગળીથી લીટો કરીએ તો બેટર ભેગું ન થવું જોઈએ. અને ચોથી ટીપ એ છે કે ચમચામાંથી બધું બેટર પડી જાય ત્યાર પછી આ રીતે ટીપા પડવા જોઈએ. તો આ રીતનું પરફેક્ટ બેટર તૈયાર થઈ જાય ત્યાર પછી એને આપણે 3 થી 4 મિનિટ માટે આ રીતે ફેંટવાનું રહેશે. આ રીતે ફેંટવાથી બેટર એકદમ હલકું થશે, એમાં હવા ભરાશે, જેના કારણે પણ બુંદી એકદમ ખીલેલી બનશે. અને આપણને એમાં સોડા ઉમેરવાની જરૂર નહીં પડે. તમે જોઈ શકો છો ફેંટ્યા પછી બેટરનો રંગ પણ થોડો લાઇટ થઈ ગયો છે. તો હવે આપણે એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. અને આટલું બેટર બનાવવા માટે લગભગ મને પોણા કપ પાણીની જરૂર પડી. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને બેટર આપણું સરસ સેટ થઈ ગયું છે. તો એમાં આપણે એક મોટી ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન ભરીને ગરમ તેલ ઉમેરીશું, અને તેલ ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે આ બેટર બુંદી પાડવા માટે તૈયાર છે. હવે બુંદી પાડવા માટે આપણે ઝારાનો ઉપયોગ નથી કરવાના, પણ આ રીતની નાના કાણાવાળી જે ખમણી આવે છે એનાથી આપણે બુંદી પાડીશું. તો સૌથી પહેલાં એને બંને તરફ તેલથી ગ્રીસ કરી લઈશું. હવે આ તરફ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો તેલમાં થોડું બેટર ઉમેરીને જોઈ લઈશું કે તેલનું ટેમ્પરેચર બરાબર છે કે નહીં. તો બુંદીઓ સરસ ઉપર આવે છે, એનો અર્થ એ છે કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે ખમણીને તેલની ઉપર વધારે ઊંચે પણ નહીં અને વધારે નીચે પણ નહીં એ રીતે રાખીશું, અને આ રીતે ખમણીના અંદરના ભાગમાં ચમચા વડે બેટર રેડીશું. બેટરને રેડ્યા પછી ખમણીને નથી હલાવવાની કે નથી થપથપાવવાની, અને વધારે પડતું બેટર પણ નથી રેડવાનું. અને તમે જોઈ શકો છો નીચે સરસ મજાની બુંદીઓ તૈયાર થઈ છે. હવે હળવેથી ખમણીને લઈ લેવાની અને બુંદીને ઝારા વડે ઉપર નીચે કરીને સરસ રીતે તળી લેવાની. આપણે બુંદીને વધારે પડતી લાલ નથી કરવાની, પણ એ ક્રિસ્પી થઈ ગઈ એમ લાગે એટલે એને કાઢી લેવાની. બુંદીના એક બેચને તળાતા 1.5 થી 2 મિનિટનો સમય લાગે છે. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે હળવેથી બધી બુંદીઓને કાઢી લેવાની, અને તમે જોઈ શકો છો સરસ મજાની ગોળ બુંદી તૈયાર થઈ છે. હવે એને એક વાસણમાં કાઢી લઈશું, અને ફરી પાછા આપણે બીજી બુંદી તળવાના હોય ત્યારે ખમણીના પાછળના ભાગને ભીના કપડા વડે આ રીતે લૂછી લેવાનું. ખમણીને આ રીતે લૂછવું ખૂબ જ જરૂરી છે, અને ત્યાર પછી જ બીજી બુંદી પાડવાની. બુંદી પાડતી વખતે તમારું તેલ જો જરા પણ ઓછું ગરમ હશે તો બુંદી નીચે જઈને બેસી જશે અને ફ્લેટ તૈયાર થશે. એટલે જો તમારું તેલ એકદમ ગરમ હશે તો જ ગોળ બુંદી પડશે. હવે બુંદી ઝારામાં પણ પાડી શકાય છે. છૂટા છૂટા કાણાવાળો ઝારો હોય એને આ રીતે તેલની ઉપર મૂકી દેવાનો,
અને બેટર એના ઉપર રેડી દેવાનું. અને ઝારાને પણ હલાવવાનો નહીં અને થપથપાવવાનો પણ નહીં. તો આ રીતે સરસ મજાની બુંદીઓ પાડી દીધી છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે અને એમાં 1 કપ ભરીને ખાંડ લીધી છે. જે કપ ભરીને આપણે ચણાનો લોટ માપ્યો હતો એ જ કપ ભરીને ખાંડ લીધી છે અને વજનમાં એ 150 ગ્રામ છે. હવે એમાં અડધો કપ પાણી ઉમેરીશું અને ગેસ ઓન કરી દઈશું અને ખાંડને ઓગળવા દઈશું. ખાંડને ધીમા તાપે ઓગળવા દેવાની. જો ગેસને આપણે ફૂલ કરી દઈશું તો પાણી વધારે પડતું બળી જશે. હવે એમાં ચપટી યલો ફૂડ કલર ઉમેરીશું અને અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરીશું. અહીં ફૂડ કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે. તમને નહીં ગમતો હોય તો નહીં ઉમેરવાનો. હવે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે, પણ આપણે એની કોઈ તારવાળી ચાસણી નથી કરવાની. બસ સાધારણ ચીકણું જેવું લિક્વિડ તૈયાર થાય આ રીતે અંગૂઠા અને આંગળીની વચ્ચે લઈએ તો સાધારણ ચીકણું એવું લાગવું જોઈએ. આપણે એની તારવાળી ચાસણી કરીશું તો બુંદી બની ગયા પછી ઠંડી થશે, પછી એમાં ખાંડના ક્રિસ્ટલ થઈ જશે. તો એકદમ સોફ્ટ અને જ્યુસી બુંદી બનાવવી હોય તો ખાંડ ઓગળી જાય ત્યાર પછી એને 2 મિનિટ માટે ગેસ ઉપર રહેવા દેવાની. હવે ગેસને બંધ કરી દઈશું અને બુંદી ઉમેરી દઈશું અને ચાસણી સાથે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. બુંદી હંમેશા ગરમ ચાસણીમાં જ ઉમેરવાની અને બુંદી ઉમેરતા પહેલાં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ફ્રેન્ડ્સ, તમારે આમાં રોઝ વોટર ઉમેરવું હોય તો પણ આ સમયે ઉમેરી શકો. હવે બુંદીને ઢાંકીને 2 થી 2.5 કલાક માટે એમને એમ રહેવા દેવાની અને વચ્ચે 2 વાર બુંદીને ઉપર નીચે કરી લેવાની. તો 2 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો બુંદી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. ચાસણી સરસ રીતે અંદર પચી ગઈ છે. જરા પણ ચાસણી બહાર નથી દેખાતી અને બુંદી પણ એકદમ જ્યુસી થઈ ગઈ છે. હવે આપણે એમાં થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. તો મેં અહીં થોડા બદામ અને થોડા પિસ્તાની કાતરી કરીને ઉમેરી છે અને હવે આ બુંદી ખાવા માટે તૈયાર છે. બુંદી એકદમ પરફેક્ટ બની છે અને દાણો દાણો રસથી ભરેલો છે. તો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.